નમસ્કાર મિત્રો, હું છું તમારો મોટો ભાઈ ગૌતમ. આજે આપણે ચાલુ કરીએ છીએ સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.2 ના દાખલા. એની અંદર જોઈએ આપણે તો કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. ખાલી ખાનામાં આપણે કઈ સંખ્યા આવશે એ શોધવાની છે. હવે a બરાબર તો શું થઈ ગયા? 2. અહીંયા કયું પદ હશે? તો કે a2 પદ હશે અને આ કયું છે? a3. જ્યારે બે પદ વચ્ચે કોઈ ખાલી ખાનું હોય અને ઈ ખાલી ખાનું આપણે પૂરવા માટે અથવા એ પદ શોધવા માટે આપણા માટે એક સૂત્ર છે b બરાબર a પ્લસ c ના છેદમાં 2. આને કહેવાય સમાંતર મધ્યક. સમાંતર મધ્યક નો મતલબ શું થાય? તો કે છેલ્લું અને પહેલું એ બંનેનો સરવાળો કરીએ અને એને ભાગ્યા 2 કરીએ તો આપણને મધ્યસ્થ પદ મળે. આ શું થયું? મધ્યસ્થ પદ થયું. તો 2 પ્લસ 26 અને એને ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય? તો કે 28 ના છેદમાં 2. તો આ કેટલા થાય? 14. તો આપણને આની અંદર કેટલા આવશે? તો કે 14. હવે અહીંયા જો પ્રથમ પદ નથી પણ બીજું પદ છે, ત્રીજું પદ નથી અને ચોથું પદ છે. તો ફરીથી આ બે પદ વચ્ચે તો જગ્યા છે જ કે નહીં? તો હું એ શોધી શકું. તો આના માટે શું થઈ જાય? તો કે b બરાબર આના માટે તો કે 13 પ્લસ 3 ને એને ભાગ્યા 2 એટલે આ થઈ જાય 26 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 13. તો આ મને કેટલા મળ્યા? 13 મળ્યા. હવે ફરીથી હું આ જ સૂત્રનો ઉપયોગ કરું તો શું થાય? મને કયું પદ આપ્યું છે? તો કે બીજું અને ત્રીજું પદ આપ્યું છે. તો બીજું પદ મારું કયું થાય? તો કે b બરાબર 13. a બરાબર મારે શોધવાના છે અને c બરાબર કેટલા આપ્યા? તો કે એ પણ 13 આપ્યા અને એને ભાગ્યા 2. આ કેટલા થઈ જાય? 2 આ બાજુ તો ગુણાકારમાં થઈ ગયા એટલે 13 દુ 26 એટલે 26 બરાબર શું થઈ જાય છે? તો કે a પ્લસ 13. 13 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો a બરાબર મને કેટલા મળે? તો કે ફરીથી મને 13 મળે. તો મારું પ્રથમ પદ કેટલું હશે? તો કે એ પણ 13 છે. હવે અહીંયા તમને પ્રથમ વચ્ચેના બે પદ જ નથી આપ્યા. પ્રથમ પદ આપેલું છે, બીજું પદ નથી, ત્રીજું પદ નથી અને ડાયરેક્ટ ચોથું પદ આપ્યું છે. આના માટે સૌથી પહેલું કામ શું કરવાનું? ડી શોધવાનું. ડી એટલે શોધીએ કે જો તમારી પાસે પ્રથમ પદ જાણતા હોય તો એમાં તમે ડી ઉમેરો તો તમને બીજું પદ મળે. બીજા પદની અંદર ફરીથી ડી ઉમેરો તો તમને ત્રીજું પદ મળે. હવે ડી કઈ રીતે શોધવાનો? તો કે જે છેલ્લું પદ હોય ને એમાંથી આને આગળનું પદ બાદ કરવાનું. કહેવાનો મતલબ કે કેટલામું પદ છે? તો કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ છે. તો કે a4 માઇનસ આપણને કયું પદ આપ્યું? તો કે a1 પદ આપ્યું. ના છેદમાં શું કરવાનું? 4 માઇનસ 1. આ જે સફિક્સમાં છે એ છેદમાં રાખવાના. તો ડી બરાબર કેટલા થઈ જાય? a4 કેટલા આપ્યા? આ જે છે એ મિશ્ર પૂર્ણાંકમાં છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે 9 દુ 18, 18 ને 1 19. 19 ના છેદમાં કેટલા થાય છે? 2 અને માઇનસ કેટલા થાય છે? 5. આખાના છેદમાં 4 માઇનસ 3 એટલે 4 માઇનસ 1 એટલે કેટલા થઈ જાય? 3. આનું સદરૂપ દઉં તો અહીંયા લસા 2 આવે એટલે 5 દુ 10 એટલે આ કેવા થઈ જાય? 19 માઇનસ 10 ના છેદમાં અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં. તો કે 3 દુ 6. તો આ કેવા થઈ જાય છે? તો કે 9 ના છેદમાં 6. છેદ ઉડાડું તો કે 3 તરી 9 અને 3 દુ 6. 3 ના છેદમાં 2 મને ડી મળ્યો. 3 ના છેદમાં ડી મને અહીંયા મળ્યો એટલે ડી હું 5 માં ઉમેરું તો મને કેવું થાય? તો કે 5 પ્લસ 3 ના છેદમાં 2. તો 5 દુ 10, 10 ને 3 13. તો કે 13 ના છેદમાં 2. તો આ મને કેટલા મળે? 13 ના છેદમાં 2. ફરીથી 13 ના છેદમાં 2 માં હું ડી ઉમેરું એટલે 13 ના છેદમાં 2 પ્લસ ડી કેટલો છે? તો કે 3 ના છેદમાં 2. છેદ સમાન છે એટલે 13 પ્લસ 3 એટલે કેટલા થાય? તો કે 16 ના છેદમાં 2. એટલે 16 ના છેદમાં 2 એટલે આપણે કેમાં લખીએ? 8. એની પછી ફરીથી જો એવી જ રીતે આપણને પ્રથમ પદ આપ્યું છે અને છેલ્લું પદ એટલે છેલ્લું પદ કેટલામું થાય છે? ડી આપણે શોધી લઈએ ફરીથી. તો પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ અને છઠ્ઠું પદ આપ્યું છે. તો કે a6 માઇનસ શું કરવાનું? a1 ના છેદમાં આપણે શું કરશું? તો કે 6 માઇનસ 1. a6 આપણને કેટલા આપ્યા? તો કે 6 આપ્યા. માઇનસ a1 કેટલા આપ્યા? તો કે એ માઇનસ 4 આપ્યા. ના છેદમાં 6 માઇનસ 1 એટલે 5. આ કેવા થઈ જાય? તો કે 6 પ્લસ 4 ના છેદમાં 5 એટલે 10 ના છેદમાં 5 એટલે કેટલા થઈ જાય છે? તો કે 2. તો -4 માં હું +2 ઉમેરું તો કેવા થઈ જાય છે? -2. હજી -2 માં હું +2 ઉમેરું તો આ કેવા થઈ જાય છે? 0. 0 માં 2 ઉમેરું તો કેટલા થઈ જાય? 2 અને 2 માં 2 ઉમેરું તો 4 અને 4 માં 2 ઉમેરું તો ફરીથી 6 આવી ગયા. હવે એની જ જેમ અહીંયા જો આપણને પ્રથમ પદ નથી આપ્યું પણ બીજું પદ આપ્યું છે તો ફરીથી આપણે ડી શોધી લઈએ તો ડી બરાબર શું થાય?
તો કે પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું પદ આપ્યું છે. તો ફરીથી a6 માઇનસ, હવે કયું પદ આપ્યું તો કે a2, તો a6 માઇનસ a2 ના છેદમાં તો કે 6 માઇનસ 2. a6 કેટલા આપણને આપ્યા 38 માઇનસ a2 એ કેટલા છે તો કે માઇનસ 22 છે. એટલે સોરી a6 આપણને કેટલા આપ્યા છે માઇનસ 22 આપ્યા. તો આ માઇનસ 22 મીકા માઇનસ a2 કેટલા આપ્યા 38 ના છેદમાં 6 માંથી 2 જાય એટલે 4. તો આ કેટલા થઈ જશે 30 40 50 ને 60 પણ કેવા તો કે માઇનસ 60 ના છેદમાં 4. છેદ ઉડે તો કે માઇનસ 15 ચોક 60 એટલે માઇનસ 15 આપણો ડી મળ્યો. હવે આપણને બીજું પદ આપ્યું છે, હું બીજા પદમાંથી ડી બાદ કરી દઉં તો મને પહેલું પદ મળે. જેમ હું પહેલા પદમાં ડી ઉમેરતો હતો અને મને બીજું પદ મળતું હતું, તો હું બીજા પદમાંથી ડી બાદ કરું તો મને પેલું પદ મળે. તો 38 માંથી હું 15 બાદ કરું તો મને કેટલા મળે 23 મળે. તો આ મને કેટલા આવશે તો કે 23. હવે 38 માંથી ફરીથી હું ડી ઉમેરું, ડી મારી પાસે કેટલો છે 15 છે. સોરી અહીંયા 38 સોરી અહીંયા આપણે કેટલા કરવાના છે તો કે 38 તો ઓલરેડી બીજું પદ આપ્યું છે, એમાં માઇનસ આપણે ડી કરવાના, પણ ડી ઓલરેડી માઇનસ આપ્યો છે તો 38 પ્લસ 15 થશે એટલે 8 ને 5 13 1 ને આ કેટલા થઈ જાય છે 4 એટલે આપણને અહીંયા કેટલો આવશે જવાબ તો કે 43. હવે 38 માં ફરીથી હું માઇનસ 15 બાદ કરું તો આપણી પાસે કેટલા આવે તો કે 23. 23 માંથી ફરીથી હું 15 બાદ કરું તો મારી પાસે કેટલા આવે તો કે 8. 8 માંથી ફરીથી હું માઇનસ 15 બાદ કરું તો મારો જવાબ શેમાં આવશે તો કે 8 માંથી 15 જાય એટલે તો કે -7. -7 માં ફરીથી હું -15 બાદ કરું તો -7 અને -15 કેવાથી જશે તો કે -22. તો છેલ્લું પદ આપણું આવી ગયું. સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય. સમાંતર શ્રેણી ચાલી જાય છે આવી રીતે, એમાં એક 78મું પદ આવતું હોય પણ એ કેટલામાં ક્રમ નંબર ઉપર આવે છે એ જોવાનું છે. ક્રમ એટલે શું દર્શાવે તો કે n. આપણી પાસે nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 d. a એટલે પ્રથમ પદ, n એટલે કે જે તમારા પદનો ક્રમ છે એ શું દર્શાવે n. એટલે n હંમેશા તમારો કેવો હોવો જોઈએ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા કહેવાનો મતલબ કે 1 2 3 n તમારો ક્યારે માઇનસમાં ન હોવું જોઈએ, ક્યારે પોઈન્ટમાં ન હોવું જોઈએ, ક્યારે ઋણ ન હોવું જોઈએ, કેમ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય 1 થી અનંત સુધી. અને d એટલે તો કે બે પદ વચ્ચેનો તફાવત. હવે an એટલે તો કે 78મું પદ, તો n બરાબર આપણે કેટલા મૂકીએ તો કે 78 મૂકીએ. a બરાબર આપણે કેટલા મૂકીએ 3 પ્લસ n આપણને ખબર નથી. અને d બરાબર કેટલા થશે તો કે a2 માઇનસ a1. a2 કેટલા આપ્યા તો કે 8 માઇનસ 3 ને બરાબર કેટલા થાય 5. તો કે d બરાબર 5. આ 3 આ બાજુ આવી જાય તો માઇનસ, તો કે 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1 અને ગુણ્યા 5. તો આ કેટલા થઈ જાય છે 75 બરાબર n માઇનસ 1 અને એને ગુણ્યા 5. 5 આ બાજુ ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે તો ભાગાકારમાં, તો કે 75 ભાગ્યા 5 બરાબર કેવા થઈ જાય તો કે n માઇનસ 1. તો 15 બરાબર n માઇનસ 1, તો n બરાબર કેટલા થઈ જાય તો કે 16. તો કે આ શ્રેણીનું 16મું પદ જે છે એ કેટલું હશે તો કે 78 હશે. નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. હજી હમણાં જ વાત કરીએ આપણે પદોની સંખ્યા એટલે તો કે n આપણે શોધવાના છે કે આ શ્રેણીની અંદર કુલ કેટલા પદો રહેલા છે. 7 13 19 છેલ્લું પદ 205 છે, તો શ્રેણી અંદર કુલ કેટલા પદો આવેલા છે. તો સૂત્ર તો આપણું ઈ જ છે, nમું પદ શોધવાનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 અને d. an આપણને n એટલે કયું છેલ્લું પદ આપણે કેટલું છે 205 બરાબર a કેટલા છે 7 પ્લસ n આપણને ખબર નથી અને d બરાબર કેટલા થશે તો કે 13 માઇનસ 7. 13 માઇનસ 7 એટલે કેટલા થાય 6. તો કે કેટલા એવા 6. 7 આ બાજુ આવે તો 205 માઇનસ 7 બરાબર કેવા થઈ જાય તો કે n માઇનસ 1 અને 6. 205 માંથી 7 જાય એટલે કેટલા વધે તો કે 198 બરાબર કેવા થઈ જાય n માઇનસ 1 અને 6. 6 આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે હું ડાયરેક્ટ અહીંયા 6 કરી નાખું અને અહીંથી કાઢી નાખું છું એટલે કેટલા થાય છે તો કે 6 તેરી 18
એક વિધા ફરીથી તો કે 6 તેરી 18 તો કે n - 1 બરાબર કેટલા થયા તો કે 33 તો n બરાબર કેટલા થઈ ગયા આપણી પાસે 34 તો કે આ શ્રેણીની અંદર કેટલા પદો હશે તો કે 34 પદો હશે એની જેમ બાજુમાં અહીંયા આપણને a બરાબર કેટલા આપ્યા 18 અને a2 બરાબર આ કેવી છે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંકને આપણે પહેલા અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો કેટલી થાય છે તો કે a2 બરાબર કેટલા થઈ જાય છે તો કે 15 દુ 30 30 ને 31 ના છેદમાં 2 હવે એમાંથી d બરાબર શું થાય તો કે a2 - a1 એટલે કેટલા થઈ જાય તો કે 31 ના છેદમાં 2 - 18 તો કેવા થઈ જાય તો કે 31 - 36 ના છેદમાં 2 તો આ કેટલા થઈ જાય છે -5 ના છેદમાં 2 અહીંયા an બરાબર કેટલા આપ્યા આપણને -47 છેલ્લું પદ આપણને કેટલું આપ્યું -47 આપ્યું છે તો ફરીથી એના માટે આપણે ગોતીએ an બરાબર a પ્લસ n - 1 d n એટલે તો કે -47 a બરાબર 18 પ્લસ n આપણે શોધવાના છે અને d બરાબર આપણે કેટલા મળ્યા 5 ના છેદમાં 2 પણ કેવા માઇનસ 18 છે એ આ બાજુ આવે તો માઇનસ તો કે -47 - 18 બરાબર કેવા થઈ જાય છે તો કે n - 1 અને કૌંસમાં -5 ના છેદમાં 2 -47 અને -18 કેવા થાય તો કે 7 દુ 14 ને 15 1 એટલે 6 કેવા તો કે માઇનસ અને કેવા થઈ જાય છે n - 1 -5 ના છેદમાં 2 આ બાજુ માઇનસ અને આ બાજુ માઇનસ એટલે ઉડી જાય અહીંથી હું છેદ ઉડાડું તો કેટલા થાય તો કે 13 પંચા 65 અને 2 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે કેટલા થઈ જાય તો કે 26 બરાબર n - 1 તો n બરાબર કેટલા થઈ જાય તો કે 27 -1 આ બાજુ આવે તો +1 એટલે n બરાબર આપણને કેટલા મળે 27 તો આ શ્રેણીની અંદર કુલ પદ કેટલા છે 27 સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે તો આપણે ચેક કરીએ ફરીથી an બરાબર આપણને કેટલા આપ્યા તો કે -150 a બરાબર આપણને 11 આપ્યા a2 બરાબર આપણને 8 આપ્યા તો d બરાબર કેટલા થાય તો કે a2 - a1 તો કે 8 - 11 તો કે -3 an બરાબર a પ્લસ n - 1 d an એટલે તો કે 150 બરાબર a બરાબર 11 પ્લસ n - 1 અને d બરાબર કેટલા આવ્યા -3 11 આ બાજુ આવે એટલે માઇનસ એટલે 150 - 11 બરાબર કેવા છે તો કે n - 1 અને -3 એટલે આ કેટલા થઈ જાય છે તો કે -161 બરાબર n - 1 અને આ -3 આ -3 અને આ માઇનસ અહીંયા બાજુ બે બાજુ ઉડી ગયા એટલે પ્લસ હવે 161 આ બાજુ 3 છે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કેટલા થઈ જાય તો કે n - 1 છેદ ઉડાડીએ તો કેટલા થાય તો કે 5 તેરી 15 એક વિધો એટલે 11 થી ભાગ હાલે નહીં એટલે આ કેવું થઈ જાય છે તો કે 11 તમારો ભાગ હાલશે નહીં એટલે કેટલા થઈ જાય છે તો આને એમનું રાખીએ 161 ના છેદમાં 3 એટલે આ કેવું આવે છે આપણને અપૂર્ણાંકમાં આવે છે કહેવાનો મતલબ કે આ શ્રેણીનું કોઈ પદ -150 હશે નહીં શું કામ કે n આપણને જે છે કેવું મળે છે અપૂર્ણાંકમાં મળે છે સમાંતર શ્રેણીનું 11મું પદ સમાંતર શ્રેણીનું 11મું પદ કેટલું આપ્યું 38 હવે સમાંતર શ્રેણીનું 11મું પદ હું કઈ રીતે લખી શકું જુઓ a 11 બરાબર હું કઈ રીતે લખી શકું તો કે a પ્લસ 10 અને d 11મું પદ આવી રીતે લખી શકીએ અને 16મું પદ મને કેટલું આપ્યું 73 a 16 બરાબર કેટલા આપ્યા 73 તો 31મું પદ શોધો હવે ફરીથી હું a 31 કઈ રીતે લખી શકું તો કે a પ્લસ 30 અને d મારે 31મું પદ શોધવા માટે શું જોઈએ એક તો પ્રથમ પદ જોઈએ અને d જોઈએ હવે d બરાબર હમણાં જ આપણે ઉપર વાત કરી હતી કે d બરાબર શું થાય તો કે a 16 - a 11 ના છેદમાં 16 - 11
એ 16 કેટલા આપ્યા આપણને 73, એ 11 38 ના છેદમાં 16 માઇનસ 11 એટલે 5, એટલે આ કેવા થાય 35 ના છેદમાં 5, એટલે 7 પંચા 35, તો ડી બરાબર મને કેટલા મળે 7 મળે. હવે મારે શું જોઈએ છે હજી 31મું પદ શોધવા માટે એ જોઈએ છે. તો એ 11 તો મને એ 11 તો આપ્યા જ છે કે નહીં, તો કે એ 11 બરાબર એ પ્લસ 10 ડી. એ 11 કેટલા આપ્યા તો કે 38 બરાબર એ મારે શોધવાના છે, અને 10 અને ડી 7, તો 38 બરાબર શું થઈ જાય છે એ પ્લસ 70. 70 આ બાજુ આવે તો માઇનસ, તો કે 38 માઇનસ 70 બરાબર કેવા થઈ જાય એ, તો એ બરાબર મને કેવા મળે, જો 35 દી 70 થાય એટલે હજી એમાં કેટલા તો કે 36 38 ને 38, તો આ કેવા મળશે મને માઇનસ તો કે 32. તો એ બરાબર મને કેવા મળ્યા માઇનસ 32, તો એ 31મું પદ શું થઈ જાય છે 31 બરાબર તો કે માઇનસ 32 પ્લસ આ 30 ગુણ્યા ડી કેટલા આવ્યા આપણી પાસે 7, તો માઇનસ 32 પ્લસ 7 તેરી 21 એટલે 210, એટલે 210 માંથી તમે 32 બાદ કરો એટલે કેટલા વધે તો કે અહીંયા 8, 21 એટલે 20, 20 માંથી 3 જાય એટલે 78, તો એ 31 બરાબર કેટલા આવશે આપણને 178. કેટલા આવશે 178. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. સમાંતર શ્રેણી છે અને એમાં પદ કેટલા આપ્યા 50, તો એનો મતલબ કે n બરાબર કેટલા આપ્યા આપણને 50 આપ્યા. જો ત્રીજું પદ 12 એટલે એ 3 બરાબર કેટલા આપ્યા 12, અને છેલ્લું પદ, હવે જો છેલ્લું પદ છે એનો મતલબ શું થયો, શ્રેણીમાં 50 પદ જ છે તો છેલ્લું પદ 50મું પદ હોય કે નહીં, તો એનો મતલબ શું થયો કે એ 50 બરાબર મને કેટલા આપ્યા 106 આપ્યા. તો મારે 29મું પદ જોઈએ. 29મું પદ એટલે શું થાય, એ 29 બરાબર તો કે એ પ્લસ 28 ડી. રેડી? તો આના માટે મારે શું કરવું પડે તો કે ડી બરાબર, પેલા તો ડી હું ગોતું, ડી બરાબર શું થાય છે તો કે એ 50 માઇનસ એ 3 ના છેદમાં તો કે 50 માઇનસ 3, એ 50 કેટલા આપ્યા 106 માઇનસ એ 3 કેટલા આપ્યા તો કે 12, ના છેદમાં કેટલા થઈ જાય છે તો કે 47, એટલે આ કેટલા થઈ જાય તો કે 6 માંથી 2 જાય એટલે 4, અને આ 94 ના છેદમાં 47, 47 ગુણ્યા 2 એટલે 94, એટલે ડી બરાબર મને કેટલો મળે છે તો કે 2 મળે. હજી મારે શું જોઈએ એ જોઈ, તો કે એ 3 બરાબર હું કઈ રીતે લખી શકું તો કે એ પ્લસ 2d. એ 3 મને 12 આપ્યા છે તો કે 12 એ મારે ગોતવો છે, અને 2 અને ડી બરાબર 2, તો 12 બરાબર એ પ્લસ 4, 4 આ બાજુ આવે તો માઇનસ, તો 12 માઇનસ 4 એટલે કેટલા થઈ જાય 8. તો હવે એ 29 માં હું કિંમત મૂકું તો એ બરાબર 8 પ્લસ આ 28 ના 28, અને ડી બરાબર કેટલા છે તો કે 2, તો કે 8 28 દુ 56, એટલે 56 ને 8 કેટલા થઈ જાય તો કે 64, તો કે એ 29મું પદ મને કેટલું મળે તો કે 64 મળે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ એ 3 બરાબર કેટલા આપ્યા 4, અને એ 9 બરાબર કેટલા આપ્યા તો કે -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય, કયું પદ 0 થાય. તો આપણે શું કરવાનું, તો ફરીથી આપણે an બરાબર શું આપ્યું આપણને 0 આપ્યું, અને n આપણે શોધવાના છે. હવે an બરાબર શું થાય છે જો a પ્લસ n માઇનસ 1 ડી. હવે ડી મારી પાસે નથી, એ નથી, તો પેલા તો હું આ બંનેનો ઉપયોગ કરીને a અને ડી મેળવી લઉં. તો ડી બરાબર શું થાય છે a 9 માઇનસ a 3 ના છેદમાં 9 માઇનસ 3, a 9 આપણને કેટલા આપ્યા તો કે -8 માઇનસ a 3 4 ના છેદમાં તો કે 9 માઇનસ 3, ઉપર કેવા થઈ જાય છે તો કે -12 ના છેદમાં 9 માંથી 3 જાય એટલે 6, 6 દુ 12, તો ડી કેટલા મળ્યા મને -2. હવે a3 બરાબર તો કે a પ્લસ 2d. a3 મને કેટલા આપ્યા 4, એ મારે
જોઈ ગોતવાના છે. 2 ગુણ્યા ડી એટલે -2 એટલે 4 બરાબર શું છે એ -4 -4 આ બાજુ આવે તો એ બરાબર કેવા થઈ જાય 8 મળી જાય છે કુલ. તો હવે હું અહીંયા મૂકું n બરાબર 0 અને a બરાબર 8 પ્લસ n મારે ગોતવાના છે અને d મને -2 આપ્યા. આ હવે 8 જે છે એ ઓલી બાજુ જાય તો -8 થઈ જાય. એના બરાબર શું વધે તો કે n - 1 ને -2 અહીંથી આ માઇનસ અને અહીંથી માઇનસ ઉડી જાય. આ બે જે છે એ આ બાજુ આવે તો ભાગાકારમાં તો કે 8 ભાગ્યા 2 બરાબર શું થઈ જાય તો કે n - 1 અહીંથી છેદ ઉડાડીએ એટલે 4 તો કે 4 બરાબર n - 1 તો n બરાબર કેટલા થઈ જાય તો કે 5. તો કે આ જે શ્રેણી છે એ શ્રેણીનું પાંચમું પદ જે છે એ કેવું છે શૂન્ય છે. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. હવે જો કેવા શું માંગે છે જો આ 17મું પદ જે છે એ શું છે તો કે 10મું પદ જે છે ને એના કરતા 7 વધુ છે આવું એ કહેવા માંગે છે. એ 17 ને આપણે કઈ રીતે લખીએ કે તો કે a પ્લસ 16d અને એ 10 ને કઈ રીતે લખીએ તો કે 1 પ્લસ 9d અને આ પ્લસ 7 ના 7 અહીંથી એ અને અહીંથી ઉડી જાય. આ 16d આ 9d આ બાજુ આવે તો માઇનસ 9d બરાબર શું થઈ જાય તો કે 7. 16 માંથી 9 જાય તો કેટલા વધે આપણી પાસે તો કે 7d બરાબર કેવા થઈ ગયા 7. તો d બરાબર કેવા થઈ જાય તો કે 7 ભાગ્યા 7 એટલે d બરાબર આપણને શું મળે તો કે 1. તો કે સામાન્ય તફાવતનો કેટલો હશે 1. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. હવે પહેલા તો આપણને આ શ્રેણીના કેટલા પદ છે એ ખબર નથી. હવે હું એમ ધારી લઉં કે આ શ્રેણીમાં an પદ છે. આ શ્રેણીમાં કેટલા an પદ છે તો કયું પદ 54માં કદ હું ધારી લઉં કે an નું પદ જે છે 54માં પદ કરતા 132 વધુ હશે. તો કેવું થઈ જાય તો કે 54મું પદ એટલે એ 54 પ્લસ 132 આવું કહેવા માંગે છે કે જે મેં ધાર્યું છે એ nમું પદ એ પદ 54મું પદ પ્લસ 132 એના કરતા એ વધુ હશે. હવે an એટલે શું થાય તો કે a પ્લસ n માઇનસ 1d અને a 54 એટલે તો કે a પ્લસ 53d અને પ્લસ 132 એમનું. હવે એની કિંમત હું જાણું છું કે 3 પ્લસ n મારી પાસે ખબર નથી પદમાં કેટલા છે એ માઇનસ અને d બરાબર તો કે 15 માઇનસ 3 કેટલા થાય તો કે 12 બરાબર શું થઈ ગયું તો કે a પ્લસ 53d પ્લસ 132. અહીંયા ફરીથી હું એની કિંમત મૂકી દઉં તો એની કિંમત મારી પાસે કેટલી છે તો કે 3. તો અહીંયા કેટલા મૂકી દઉં 3 મૂકી દઉં. તો અહીંથી 3 3 ઉડી જાય છે. હવે હું કાઉન્સ ખોલી નાખું એટલે આ કેવા થઈ જાય છે અથવા હું આને એમ રાખું હજી અહીંયા હું d ની કિંમત મૂકી દઉં 53d. d બરાબર કેટલા છે મારી પાસે 12. આટલો દાખલો ફરીથી કરી નાખ્યા નહીં. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. પેલા તો સમજો તો એ 54 છે અને એમાં 132 વધુ છે. હું આ શ્રેણીમાં કેટલા પદ છે ને મને ખબર નથી અથવા છેલ્લું પદ કયું છે એ મને ખબર નથી. તો હું એવું ધારી લઉં કે એ nમું પદ જે છે કહેવાનો મતલબ કે જે છેલ્લું પદ છે ને એ 54માં પદ કરતા 132 વધારે છે. હવે an એટલે શું થાય તો કે a પ્લસ n માઇનસ 1d અને a 54 એટલે તો કે a પ્લસ આ 53d અને પ્લસ 132 હતા એમનું. અહીંથી આ એ ઉડી જાય. હવે d બરાબર મારે શોધવાના છે તો કે 15 માઇનસ 3 કેટલા થાય તો કે 12. તો અહીંયા શું વધ્યું n માઇનસ 1 અને અહીંયા હું કેટલા મૂકી દઉં 12.
અહીં ફરીથી 53 અને કૌંસમાં 12 પ્લસ 132. અહીંયા સુધી હું એમનું રાખું n-1 આ 12 એમનું એટલે 53 ગુણ્યા 12 એટલે તો કે 12 તેરી 36 અહીંયા 3 12 પંચા 60 અને આ 63 પ્લસ કેટલા થઈ ગયા 132. હજી આ હું n-1 અને 12 એમનું રાખું આનો સરવાળો કરો એટલે 8 આ 6 અને આ 7. તો અહીંયા શું થયું તો કે n-1 આ 12 હવે 12 આ બાજુ ગુણાકારમાં છે એટલે આ બાજુ જમણી બાજુ જાય તો શેમાં વહી જાય છે ભાગાકારમાં તો હું n-1 બરાબર તો કે 767 અને એને ભાગ્યા 12 તો કે 12 છક 72 એટલે 72 એટલે અહીંયા 4 વિધા એટલે 12 ચોક 48 એટલે n-1 કેટલા થાય છે 64 એટલે n બરાબર કેટલા થઈ જાય તો કે 65. તો કે આ શ્રેણીનું 65મું જે પદ છે એ કેવું હશે તો કે 54માં પદ કરતા 132 વધુ હશે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? 3 અંકની સંખ્યા ચાલુ ક્યાંથી થાય તો કે 100 થી ચાલુ થાય કે નહીં અને પૂરી ક્યાં થાય તો કે 999 માં. તો 100 વડે વિભાજ્ય છે કે એ આપણને કેમ ખબર પડે 100 7 વડે વિભાજ્ય છે કે નહીં તો કે 7 તો કે આ 7 એકુ 7 3 વિધા 0 7 ચોક 28 તો કેટલા 2 વિધા આ જે શેષ વિધિ ને એને તમે જેટલા વડે ભાગો છો તો કે 7 વડે આપણે ભાગીએ એમાંથી બાદ કરવાનો 7 માંથી તમારા 2 જાય તો કેટલા વધે તો કે 5 વધે. એ 5 જે છે ને આમાં ઉમેરી દેવાના તો કેટલા થાય 105. 105 જે છે એ તમારી કેવી થઈ ગઈ 7 વડે વિભાજ્ય. હજી આપણે 999 નું ચેક કરવાનું તો કે 999 નું ચેક કરીએ તો કે એને 7 વડે ભાગીએ એટલે આ 7 એકુ 7 અહીંયા વિધા 2 9 7 ચોક 28 એક વિધા ફરીથી 9 7 દુ 14 કેટલા વિધા 5. આ જે 5 શેષ વધી એને 999 માંથી શું કરવાની બાદ કરવાની 999 માંથી બાદ કરીએ એટલે આપણને કેટલા મળે 994. તો તમારું છેલ્લું પદ કયું છે તો કે 994. 105 માં 7 ઉમેરીએ એટલે 112 થાય એટલે આવી રીતે તમારી શ્રેણી ચાલી જાય. તો આપણને 7 વડે વિભાજ્ય કેટલી સંખ્યા હોય કહેવાનો મતલબ કે n શોધવાનું કીધું આપણું સૂત્ર કે n બરાબર a પ્લસ n-1 b. an કેટલા થઈ જાય છે તો કે છેલ્લું પદ કેટલું આવ્યું છે 994. a બરાબર તો કે 105 અને પ્લસ n આપણે શોધવાના છે અને d કેટલા આવશે તો કે 7 કેમ કે 7 ના ગુણિતમાં જ છે 105 આ બધું આવે એટલે માઈનસ તો કે 994 માઈનસ 105 બરાબર કેવા થઈ જાય છે તો કે n-1 અને અહીંયા 7 994 માઈનસ -105. 994 માંથી 105 જાય તો 900 માંથી 100 જાય એટલે 800 અને 94 માંથી 5 જાય એટલે તો કે 89. તો કે 889 બરાબર શું હોય તો કે n-1 અને 7 7 આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવે એટલે ભાગાકારમાં તો આપણે 889 એને ભાગ્યા 7 બરાબર શું થઈ ગયું તો કે n-1. તો અહીંથી છેદ ઉડાડીએ એટલે આ કેટલા થઈ જાય કે 7 એકુ 7 એક વિધા 7 દુ 14 4 વિધા 7 ને 49 તો કેવા થઈ ગયા તો કે 127 બરાબર શું થઈ ગયું n-1. તો n બરાબર કેટલા થઈ જાય 128. તો તમારી 105 થી લઈને 994 સુધીમાં 7 વડે ભાગી શકાય એવી સંખ્યા કેટલી થાય તો કે 128. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે 4 ના ગુણિત એટલે 4 નો ઘડિયો તો કે 10 પછી 4 ના ઘડિયામાં કોણ આવે તો કે પહેલું 12 આવે પછી 16 આવે એમ જાતા જાતા હવે છેલ્લું પદ કયું છે ચેક કરવા માટે આપણે શું કરીશું તો કે 250 એને ભાગ્યા કેટલા કરશું તો કે 4 તો કે 6 ચોક 24 કેટલા વિધા 1 અહીંયા 10 6 4 દુ 8 કેટલા વિધા 2 હજી 2 તમારી શેષ વિધિ આપણે 250 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા થાય 248. તો છેલ્લું પદ તમારું કયું છે 248. હવે ફરીથી આપણે an બરાબર a પ્લસ n-1 b. an કેટલા આવ્યા તો કે 248 બરાબર a કેટલા તો કે 12 પ્લસ આ
n - 1 એમનો અને d કેટલા થઈ જાય છે તો કે 4 4 248 12 આ બાજુ આવે તો માઈનસ બરાબર કેટલો થઈ જાય કે n - 1 અને એને ગુણ્યા 4 248 માંથી 12 જાય તો કેટલા વધે 236 બરાબર શું થઈ ગયું તો n - 1 અને 4 આપણે શું કરીએ હવે તો કે 4 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો કે 236 ભાગ્યા 4 બરાબર શું થઈ ગયું n - 1 છેદ ઉડાડીએ 5 4 20 3 વીઘા 9 ચોક 36 59 બરાબર શું થઈ ગયું n - 1 તો n બરાબર કેટલા થઈ ગયા આપણી પાસે 60 n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપણને બે શ્રેણીઓ આપી છે 63 65 67 એક એવી શ્રેણી છે અને એક બીજી છે 3 10 17 ના n માં પદ સમાન થાય તો પેલી શ્રેણી માટે આપણે an લખીએ તો શું થાય તો કે an બરાબર a plus n minus 1 d અને આ બીજી શ્રેણી માટે આપણે an લખીએ an બરાબર a plus n minus 1 d આ શ્રેણી માટે an કેટલા થઈ જાય તો કે a બરાબર કેટલા છે તો કે આ 63 પ્લસ n આપણે એમ રાખવાના છે d બરાબર શું થઈ જાય છે પ્રથમ શ્રેણી માટે તો કે 65 માંથી 63 જાય તો કેટલા વધે આપણી પાસે તો કે 2 તો an બરાબર કેટલા થઈ ગયા તો કે 63 પ્લસ આ 2n minus 2 એટલે an બરાબર શું થઈ ગયું તો કે 63 માંથી 2 જાય એટલે 61 પ્લસ 2n આના માટે જોઈ તો અહીંયા an બરાબર શું થઈ જાય છે તો કે 3 પ્લસ n minus 1 આનો d શું થઈ જાય તો કે 10 માંથી 3 જાય તો કે 7 તો an બરાબર 3 પ્લસ 7n minus 7 તો an બરાબર કેવા થઈ જાય છે તો કે 7n minus 4 હવે કીધું છે શું કે n માં પદ સમાન થાય n માં પદ એટલે n તો બંને પદ સમાન થાય એવું કીધું છે તો હું શું કરું તો કે બે પદને સરખાઈ દઉં તો કે 61 પ્લસ 2n બરાબર 7n minus 4 2n ના બાજુ લઈ જાવ -4 ને પેલી બાજુ લઈ જાવ તો કેવા થઈ જાય તો કે આ 65 થઈ ગયા અને આ કેવા થઈ જાય છે 7n minus 2n તો કે 65 બરાબર કેવા થઈ ગયા તો કે 5n તો n બરાબર કેટલા થઈ જશે તો કે 65 ના છેદમાં 5 તો n બરાબર કેટલા થઈ જશે આપણી પાસે 13 તો કે n ના જે 13મો ક્રમ જે છે એના પદ કેવા છે બંનેના સમાન એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય જો આપણને કીધું ત્રીજું પદ કેટલું આપ્યું 16 આપ્યું અને સાતમું પદ જે છે એનું શું કીધું કે પાંચમા પદથી કેટલું 12 વધુ હોય હવે અહીંયા a7 બરાબર શું થઈ જાય છે તો a plus 6d બરાબર a5 શું થઈ જાય છે a plus 4d અને પ્લસ આ 12 નો અહીંથી આ a ગયા 4d છે આ બાજુ આવે તો માઈનસ તો કે 6d minus 4d બરાબર કેવા થઈ ગયા તો કે 12 તો 2d બરાબર 12 તો d બરાબર આપણને કેટલા મળ્યા 6 અને a3 એ સમાંતર શ્રેણી શોધો હવે d મળી ગયો હજી આપણે શું શોધવાનું છે તો કે a તો a3 બરાબર શું થાય તો કે a3 બરાબર a plus 2d a3 આપણને 16 આપ્યા એટલે a કેટલા આપણે શોધવાના છે d કૌંસમાં 6 એટલે 16 પ્લસ 16 બરાબર a પ્લસ કેટલા થઈ જાય છે તો કે 12 12 આ બાજુ આવે એટલે માઈનસ તો કે 16 minus 12 બરાબર a તો a બરાબર કેવા થઈ ગયા તો કે 4 તો કે શ્રેણીનું પ્રથમ પદ કયું છે આપણે શ્રેણી શોધવાની છે એટલે શ્રેણીનું પ્રથમ પદ તો કે 4 એમાં હું d ઉમેરું d કેટલો છે 6 તો 10 10 માં ફરીથી હું 6 ઉમેર્યું એટલે 16 16 માં ફરીથી 6 ઉમેર્યું એટલે 22 તો આપણી શ્રેણી આવી બનશે
3, 8, 13, 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. જો પેલા તો આપણે એ જોતું પડશે કે સમાંતર શ્રેણીમાં પદ કેટલા છે, તો આપણને ખબર પડે ને કે છેલ્લેથી કયું પદ આવે 20મું એમ. તો આપણે પેલા an બરાબર a પ્લસ n માઇનસ 1d. an એટલે છેલ્લું પદ આપણને કેટલું આપ્યું તો કે 253. a કેટલા છે તો કે 3 પ્લસ n માઇનસ 1 અને d કેટલા તો કે 8 માંથી 3 જાય એટલે 5. તો કે આ 253 આ -3 બરાબર શું થઈ જશે કે n માઇનસ 1 અને 5. આ કેટલા થઈ ગયા 250 બરાબર n માઇનસ 1 અને 5. તો કે 250 ભાગ્યા 5 બરાબર શું થઈ ગયું કે n માઇનસ 1. પચો 25. તો કે આ કેટલા થઈ ગયા તો કે 50 બરાબર n માઇનસ 1. તો n બરાબર કેટલા થઈ ગયા 51. શ્રેણીમાં કુલ 51 પદ છે. હવે 51 પદમાંથી આપણે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધવું છે. તો છેલ્લેથી 20મું પદ એટલે શું થાય, જો હું કોઈ લખું માનો કે 1 2 3 4 5 6 7 8 9 10 કુલ મેં 10 પદ લખ્યા અને તમને કહે કે છેલ્લેથી 5મું પદ શોધો, તો કે 1 2 3 4 5. અથવા તમને કહે કે છેલ્લેથી 3જું પદ શોધો, તો કે પહેલું બીજું અને 3જું પદ આવે. હવે તમે જો 7 માઇનસ તમે 3 કરો એટલે જવાબ શું આવે 7. તો તમે અહીં આવીને અટકો છો, પણ આપણે 3જું પદ વાસ્તવમાં કયું આવે છે તો કે આ આવે છે. એની જેમ મારી પાસે 51 પદ છે. કુલ કેટલા પદ છે 51 પદ, 1 2 3 એવી રીતે કેટલા 51 પદ છે. તો એમાંથી છેલ્લેથી 20મું પદ એટલે કયું પદ થાય છે તો કે હું 51 માઇનસ 19 કરું એટલે 51 માઇનસ 20 કરું તો આ કેટલા થાય છે તો કે 31. હવે અહીંયા તમે જો 10 માઇનસ 3 એટલે 7મું પદ થયું કે નહીં, પહેલેથી 7મું, પણ ખરેખર કેટલામું પદ આવે છે 8મું પદ. એની જેમ મેં 50 માઇનસ 20 કરો તો કેટલા આવે 31, પણ ખરેખર કેટલામું પદ થાય છે તો કે 32. એટલે મારે કયું પદ શોધવાનું રહેશે તો કે એ 32. એ 32 બરાબર શું થઈ જાય છે તો કે a પ્લસ 31d. એ કેટલા છે 38 પ્લસ આ 31 અને d બરાબર કેટલા છે તો કે 5. તો આ શું થઈ જાય છે 3 પ્લસ આ કેટલા થઈ જાય છે 5 તેરી 15 અને 5 એકુ 5. તો 155 પ્લસ 3 કેટલા થઈ જાય 158. તો કે એ 37 એલા સોરી એ 32મું પદ કયું છે તો કે 158. કહેવાનો મતલબ કે છેલ્લેથી 20મું પદ કયું આવે તો કે પહેલેથી 32મું પદ, પહેલેથી 32મું પદ અને છેલ્લેથી 20મું પદ થાય. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. કેવું આપ્યું છે કે a4 પ્લસ a8 બરાબર કેટલા આપ્યા તો કે 24. હવે a4 ને હું કઈ રીતે લખી શકું તો કે a પ્લસ 3d અને a8 ને કઈ રીતે લખી શકું a પ્લસ 7d. એના બરાબર કેટલા આપ્યા તો કે 24. તો આ કેટલા છે 2a પ્લસ 10d બરાબર 24. અહીંયા જુઓ હવે બીજું પદ શું આપ્યું બીજું હવે તો કે a6 પ્લસ 10મું પદ એટલે a10 બરાબર એનો સરવાળો કેટલો આપ્યો તો કે 44. a6 એટલે a પ્લસ 5d અને પ્લસ a10 એટલે a પ્લસ 9d બરાબર કેટલા છે કે 44. તો આ કેવા થઈ જશે 2a પ્લસ 9 ને એટલે આ 14d બરાબર કેટલા થઈ ગયા 44. બે માંથી એ 2 સામાન્ય કાઢ લો તો મારી પાસે શું થાય a પ્લસ આ 7d બરાબર કેવા થઈ ગયા 22. અને અહીંયા બે સામાન્ય કાઢ લો તો આ શું થઈ a પ્લસ 5d બરાબર કેટલા થઈ ગયા તો કે 12. હવે હું લોપ કરી નાખું તો શું થાય તો કે a પ્લસ 7d બરાબર કેટલા થઈ ગયા તો કે 22. લોપ એટલે કોઈ પણ એક પદને બાદ કરવું. તો આ a ઉડી ગયા. 5 માંથી -7 જાય એટલે કેટલા આવે -2d. 12 માંથી -22 જાય તો કેટલા આવશે -10. તો બે બાજુ માઇનસ માઇનસ પ્લસ. તો d બરાબર કેટલા થઈ જશે તો કે 10 ભાગ્યા 2. તો d બરાબર આપણને કેટલા મળ્યા 5. હવે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધવાના છે. હજી હવે આપણે કોઈ પણ આમાં કિંમત મૂકી દઈએ d ની તો આપણને એ મળે તો કે a પ્લસ 7 કૌંસમાં d કેટલા છે કે 5 બરાબર કેટલા છે તો કે 22. તો કે a પ્લસ આ કેટલા થઈ જશે 35 બરાબર 22.
35 ઓલી બાદ જાય તો માઇનસ, તો એ બરાબર શું થઈ જાય છે તો કે 22 માઇનસ 35. તો આ કેટલા થઈ જાય છે તો કે 8 ને 5 13, પણ કેવા તો કે માઇનસ. તો એ બરાબર કેવા મળ્યા -13. તો આપણે શું જોઈએ છીએ તો કે પ્રથમ ત્રણ પદો, તો કે પ્રથમ પદ તો -13 આવી ગયું. હવે એમાં હું ડી ઉમેરું એટલે -13 માં 5 ઉમેરું તો કેટલા મળે મને -8. -8 માં ફરીથી 5 ઉમેરું તો કેટલા મળે -3. -3 માં ફરીથી 5 ઉમેરું તો મને કેટલા મળે છે તો કે 2. સુબારાવે 1995 માં 5 જણના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક 200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 હશે? કહેવાનો મતલબ તમને એ બરાબર કેટલા આપ્યા 5000, અને દર વર્ષે એનો શું થાય છે, સોરી, દર વર્ષે માસિક વધારો કેટલાનો થાય છે 200 નો, એટલે બીજા વર્ષે એને કેટલું થઈ ગયું છે તો કે 5200. હવે તેમનું કયા વર્ષે વેતન 7000 થશે? માનો કે અહીંયા પહોંચ્યા ને 7000 થયું, તો આના જે વર્ષ છે તો કેટલા વર્ષ લાગ્યા છે એને? તો એન બરાબર કેટલા થઈ ગયા તો કે 7000. એ બરાબર કેટલા થઈ ગયા તો કે 5000, અને ડી બરાબર કેટલા થઈ ગયા તો કે 200. તો એન બરાબર a પ્લસ n માઇનસ 1 બી. એન કેટલા થઈ ગયા તો કે 7000 બરાબર એ કેટલા છે તો કે 5000 પ્લસ એન આપણે શોધવાના છે, અને ડી કેટલા છે તો કે 200. 5000 આ બાજુ આવે તો માઇનસ, એટલે 7000 માઇનસ 5000 બરાબર n માઇનસ 1, અને આ થઈ ગયા 200. તો આ કેટલા છે તો કે 2000 બરાબર n માઇનસ 1 અને 200. 200 આ બાજુ આવે તો ભાગાકારમાં, તો કે 2000 ભાગ્યા 200. આ બે ઉડી ગયા, અહીંથી 10 દુ 20 બરાબર શું થયું તો કે n માઇનસ 1. તો કે 10 બરાબર n માઇનસ 1. તો n બરાબર કેટલા થઈ જાય તો કે 11 વર્ષ પછી. કહેવાનો મતલબ કે 1995 માં તમે 11 ઉમેરો તો 1911 વર્ષ ઉમેરો એટલે કેટલા થઈ જાય છે તમારી પાસે તો કે 2006. પણ ખરેખર એના કયા વર્ષે થઈ ગયા છે તો કે 2005. આ 2006 શું કામ નહીં આવે? સમજો કે જે તમે 95મું વર્ષ તમારે ગણી લીધું છે કે 95માં વર્ષે એને શું કર્યું હતું 5 વર્ષના વેતનથી ચાલુ કરી દીધું હતું, એટલે વર્ષ તમને પૂછે તો કયો આવશે તો કે 2005, અને ખાલી તમે લખો તો કેટલા લખો તો કે 11 વર્ષ પછી એને 7000 થશે, અથવા 11મા વર્ષે એને 7000 થશે. વરસાદ બહાર આવ્યો, બાકાજી બોલાવે.